એક મોટો સવાલ છે કે શું પતિ પોતાની પત્ની પાસે ફોનનો પાસવર્ડ કે બેંકની વિગતો માંગી શકે? તો જવાબ છે ના. આ મારો જવાબ નથી, પણ આ હાઈકોર્ટનો જવાબ છે. હાઈકોર્ટે એવો ચુકાદો આપ્યો છે કે પતિને પાસવર્ડ આપવા મજબૂર કરવું એ પ્રાઇવસીનું ઉલ્લંઘન છે. લગ્ન જીવનમાં પણ પત્નીને પોતાની પ્રાઇવસી પર અધિકાર છે. જો પતિ માહિતી આપવા માટે દબાણ કરે, પત્નીને વારંવાર માહિતી આપવા માટે દબાણ કરવામાં આવે તો તે ઘરેલું હિંસાનો કેસ બની શકે છે. વિગતવાર સમાચાર આપને આપું છું. એ કાનૂની સવાલ છે કે સામાન્ય રીતે આમ તો લગ્ન જીવનની જ્યાં સુધી વાત હોય તો વિશ્વાસ પર આખું જીવન ચાલે, પણ જો સવાલ કાનૂની સર્જાય તો કોર્ટ સુધી મામલો જાય અને કોર્ટ પછી જે ચુકાદો આપે તે જાણવા જેવું બની જાય. લગ્ન પછી પતિ પોતાની પત્નીના મોબાઈલ ફોનનો પાસવર્ડ, સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ કે બેંકની વિગતો બળજબરીથી માંગી શકે ખરા? શું કાયદો પતિને આ વાતની મંજૂરી આપે છે? આ અંગે હાઈકોર્ટ એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે જે દરેક વિવાહિત કપલે જાણવું જરૂરી છે. હાઈકોર્ટે કહ્યું છે કે લગ્ન એ જીવનની ભાગીદારી છે, વ્યક્તિગત પ્રાઇવસીનો અંત નથી. પત્નીના ફોન કોલ્સ, મેસેજીસ અને બેંક ડિટેલ્સ એની અંગત મિલકત છે. પતિ પત્નીને આ વિગતો શેર કરવા કે કાયદાકીય રીતે તેને મજબૂર ન કરી શકે. સંવિધાનની કલમ 21 આર્ટિકલ 21 રાઇટ ટુ પ્રાઇવસી અંતર્ગત પત્નીને પ્રાઇવસીનો પૂરેપૂરો અધિકાર છે. વાસ્તવમાં છત્તીસગઢ હાઈકોર્ટ સમક્ષ એક એવો કિસ્સો આવ્યો જ્યાં પતિએ પત્નીના ચરિત્ર પર શંકા કરી, તેના કોલ ડિટેલ રેકોર્ડ્સ અને ફોનની વિગતો મેળવવા માટે કોર્ટમાં અરજી કરી. આ મામલે સુનાવણી કરતા હાઈકોર્ટે કહ્યું કે લગ્ન થઈ જવાથી પતિને પત્નીની અંગત માહિતી કે દસ્તાવેજો આપોઆપ કોઈ મળી નથી જતા, એ ઓટોમેટિક એક્સેસ મળી જાય એવું નથી. કોર્ટે ઉમેર્યું કે જો કોઈ પતિ પોતાની પત્નીને મોબાઈલનો પાસવર્ડ, બેંક એકાઉન્ટની વિગતો આપવા માનસિક કે શારીરિક રીતે દબાણ કરે તો એ માત્ર પ્રાઇવસીનો ભંગ નથી, પણ તે બાબત પ્રોટેક્શન ઓફ વિમેન ફ્રોમ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ હેઠળ ગુનો બની શકે છે. એટલે કે ઘરેલું હિંસાનો કાયદો 2005 એ લાગુ પડી શકે છે. તો કોર્ટે આ મહત્વપૂર્ણ બાબત કહી છે. છત્તીસગઢની હાઈકોર્ટ સમક્ષ જ્યારે આખો મામલો આવ્યો ત્યારે કોર્ટે કહ્યું કે તમે પતિ છો, પણ તમને હક નથી કે તમે પત્નીના CDR કોલ ડિટેલ્સ રેકોર્ડ માંગો, તેની બેંકની વિગતો માંગો, તેને ફોનનો પાસવર્ડ જાણવો. એ એની પ્રાઇવેટ એક્સેસ છે, એ એની અંગત મિલકત છે, એ તમને ન પણ કહે તો પણ ચાલે. અને જો પતિ આ બાબતે દબાણ કરે તો ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ બને. છત્તીસગઢની હાઈકોર્ટના ચુકાદા પર તમારું શું કહેવું છે? કમેન્ટ કરો.